એલપીજી ગેસ સિલિન્ડરની કટોકટી વચ્ચે ખાણીપીણી અને હોટલના ધંધા ઉપર તેની માઠી અસર જોવા મળી રહી છે। એલપીજી ગેસની અછતને કારણે હોટલ અને ખાણીપીણીના ધંધા પર પણ તેની સીધી અસર પડી છે। ગેસના વિકલ્પ તરીકે હવે ઘણા વેપારીઓ અને હોટલ સંચાલકો કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે, જેને કારણે બજારમાં કોલસાની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જો કે કોલસાની માંગ વધવા છતાં તેના ભાવમાં હાલ કોઈ ખાસ વધારો થયો નથી। કોલસાના વેપારીઓનું કહેવું છે કે માંગ વધવા છતાં બજારમાં હાલ ભાવ સ્થિર છે। આ પરિસ્થિતિ કેટલો સમય યથાવત રહેશે અને ગેસ સપ્લાય ક્યારે સામાન્ય થશે તે અંગે લોકો અને વેપારીઓ રાહ જોઈને બેઠા છે। યુદ્ધ થયું છે એનાથી શું છે કે ગેસની સપ્લાયમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે। બાકી એમ કોલસા તો આપણી પાસે છે જ। લોકો હોટલમાં લોકોને બહુ તકલીફ પડી રહી છે, એટલે લોકો દોઢ ગણું અમારે કોલસાનું વપરાશ વધી ગયું છે પહેલાં કરતાં। કારણ કે એમને ગ્રેવી બનાવવાની હોય તો એમાં એમને બહુ તકલીફ પડે છે। ભાવમાં કોલસામાં વધારો ના, ભાવમાં તો કોઈ વધારો થયો નથી। અમારો 2-3 વર્ષથી જે રનિંગ ભાવ છે એ જ ચાલે છે, એમાં 10 પૈસાનો વધારો થયો નથી। મારું નામ મોહમ્મદ ઇબ્રાહિમ કબૂતરવાલા। કેટલી ડિમાન્ડ કોલસાએ વધે એટલે પહેલા કેટલું વેચાતું હવે વેચાણ કેવું થયું? હવે પહેલાં કરતાં આપણે સમજો ને 20-25% વધારો થયો છે વપરાશમાં। બાકી બીજો કોઈ ભાવમાં કોઈ વધારો થયો નથી સાહેબ।